ઉત્સવ પ્રિય સુરત નગરીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે નવા વર્ષનો પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા નગરજનો સજ્જ થઈ રહ્યા છે. મંદી અને મોંઘવારી વચ્ચે પણ સુરતી લાલાઓ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરશે. મંગળવાર અને બુધવાર એમ 2 દિવસ આકાશમાં પતંગો વચ્ચે યુદ્ધ જામશે. સાથે અગાશીઓમાં ઊંધિયા જલેબીની જયાફત માણવામાં આવશે. સુરતમાં ઊંધિયાની સરેરાશ કિંમત ₹500 પ્રતિ કિલો છે. જો કે સ્વાદના શોખીન સુરતી લાલાઓ આ વર્ષે હજારો કિલો ઊંધિયું હોંશે હોંશે ઝાપડી જશે. આ અંગે ઊંધિયું બનાવનાર વેપારી જણાવે છે કે દર વર્ષે હજારો કિલો ઊંધિયું સુરતીઓ આરોગે છે. ઉત્તરાયણમાં ઊંધિયું ખાવાની અલગ જ મજા હોય છે. તેમાં પણ ઊંધિયામાં ઉમેરાયેલા તમામ શાકભાજી શિયાળામાં લાભદાયક માનવામાં આવે છે, જેથી લોકો પરિવાર માટે ઉત્તરાયણની વહેલી સવારે ઊંધિયું ખરીદવા લાઈનો લગાવતા હોય છે. સ્વાદ રસિયાઓ ઊંધિયા જલેબીની સાથે શેરડી બોર અને જમરૂખ અને તલ સાંકળી તુવેરના ઘૂઘરા અને સાદી પૂરી તથા મઠાનો સ્વાદ પણ માણશે. પતંગનો પેચ લગાવવાની સાથે સાથે ઊંધિયાની જલેબીની જયાફત પણ મન મૂકીને માણવાનો ક્રેઝ છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે. એમાં વળી સુરતમાં તો ઊંધિયા અને જલેબીનો સ્વાદ માણવાની પરંપરા રહી છે અને તેના વિના ઉત્તરાયણનો તહેવાર અધૂરો માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસ દરમિયાન ઊભી થતી માંગને પહોંચી વળવા શહેરના ફરસાણના વેપારીઓએ અગાઉથી તૈયારીઓ આરંભી દીધી છે. સુરતના ગ્રાહકો જણાવી રહ્યા છે કે ભાવમાં વધારો થયો હોય પરંતુ મનગમતું ઊંધિયું ખાવા માટે સુરતીઓ કોઈ દિવસ ભાવ જોતા નથી. મારું નામ સાહિલ વ્યાસ છે. અમે સુરતના જ છીએ અને અહીંયા ઊંધિયું લેવા આવ્યા છે અને જયશંકર ધનજીનું ઊંધિયું બહુ જ વખણાય છે. આખા સુરતમાં એમના જેવું ટેસ્ટફુલ ઊંધિયું કશે મળતું નથી અને ઉત્તરાયણ પર તો બહુ ઘણી લાંબી લાઈન લાગે છે. કલાક 2 કલાક જેવું લાગે છે, પણ તો પણ લોકો લાઈનમાં ઊભા રહેવા તૈયાર છે કારણ કે બહુ ટેસ્ટી હોય છે. ઉત્તરાયણ પર ખાસ કરીને ઊંધિયું ખવાય છે અને ઊંધિયુંની બનાવવાની રીત પણ એકદમ સરસ છે. એમાં બધી જ વેજીટેબલ્સ આવી જાય છે. સુરતી પાપડી આવે, રતાળું આવે છે, મૂઠિયા બને છે, એટલે એકદમ ટેસ્ટફુલ લાગે છે અને બહારગામથી પણ લોકો ઓર્ડર કરે છે અને લઈ જાય છે. સ્પેશિયલી ઉત્તરાયણ પર જ ખવાય છે. હું નીતિન ભજીયાવાળા, ચૌટા બજાર. અત્યારે ઊંધિયાની સિઝન શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને શિયાળો છે એટલે શાકભાજીની મોસમ કહેવાય અને સુરતના સુરતીઓ એ ખાવા પીવાના ખૂબ જ શોખીન છે અને એમાં પણ ઉત્તરાયણ આવે અને ત્યારે જો ઊંધિયું નહીં ખવાય તો એ સુરતી નહીં કહેવાય એમ. પરંતુ એક વાતની બીજી ખુશી છે કે હવે ઊંધિયું દેશ વિદેશ લગી જતું થઈ ગયું છે. ખાસ કરીને સુરતમાં જે રીતના દુબઈની ફ્લાઇટ ડાયરેક્ટ ચાલુ થઈ છે તો લોકો અહીંયાથી દુબઈ રોજ જ ઊંધિયું લઈ જાય છે. પહેલાં એવું હતું કે કોઈક વખત અહીંયાથી લઈ જતા હતા, પણ હવે તો ડેલી અહીંયાથી ઊંધિયું જઈ રહ્યું છે. એટલે વિદેશમાં પણ સુરતી ઊંધિયાની ખૂબ જ ડિમાન્ડ છે અને આ વખતે અત્યારથી જ લોકો ઊંધિયા માટે ખૂબ જ ઉત્સાહથી અહીંયા લેવા આવી રહ્યા છે. અમે આ વખતે એક રેસીપી તૈયાર કરી છે અને એ રેસીપીના આધારે જ અમે ઊંધિયું બનાવીએ એટલે એક સરખો જ સ્વાદ એમાં આવતો હોય છે. આજે સવારે અમે ઊંધિયાનો કાચો સામાન મીઠા મરચાં ખાંડ સહિતનું બનાવીને અહીંયાથી મોકલેલું છે, જે લોકો ત્યાં આગળ પોતે બનાવી લે છે. વચ્ચે અહીંયાથી મેં મનાલી પણ મોકલેલું હતું. ભાવ વધારો થયો? હા, હમણાં જે કંઈ ભાવ વધારો છે એ પરિસ્થિતિને અનુરૂપ ભાવ વધારો કરવો પડ્યો છે. હું પોતે જે દિવસે દુકાન પર બેસતો થયો તે દિવસે એક આનાનું 50 ગ્રામ ભૂસું મળતું હતું એટલે ₹1.20 કિલો ફરસાણ હતું. આજે મારે ભાવ બોલવો હોય તો મને થોડીક શરમ લાગે કે ₹500 કિલોનો ભાવ બોલવો હોય તો આપણને એમ થાય કે ક્યાં ₹1.20 કિલો ફરસાણ ને ક્યાં ₹500 કિલો. પણ આ સુરતના લોકો છે, ભાવ વધારાને પણ સહન કરીને પોતાની રીતે પોતાના તહેવારો ઉજવતા હોય છે.